અમદાવાદના બે પ્લેન ક્રેશની અંદર સેવા આપનાર ડોક્ટર સાથે વાતચીત કરવામાં આવી। ડોક્ટર MM પ્રભાકર પ્લેન ક્રેશમાં તેમણે સેવા આપી। 1987 અને 2025 પ્લેન ક્રેશમાં તેમણે સેવા આપી છે। 1987માં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તેઓ હતા। 1987માં મુંબઈથી અમદાવાદ આવતા પ્લેન ક્રેશ થયું હતું। 1987 પ્લેન ક્રેશમાં 8 લોકોના મોત થયા હતા। 2025 પ્લેન ક્રેશમાં મૃતદેહ DNA દ્વારા ઓળખાયા। બંને ઘટના ડોક્ટર્સ માટે મોટો પડકાર હતી। મૃતદેહ પરિવારને સોંપવા તે સૌથી મોટો પડકાર। આ વાત ડોક્ટર દ્વારા કરવામાં આવી છે। વર્ષોના અંતરે બે મોટી આ દુર્ઘટના જે છે તે સર્જાઈ છે, તેને લઈને તેમણે વાત કરી। હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે પ્રભાકર સાહેબ, તે છે સીધી તેમની સાથે વાત કરશું। સર, અત્યાર સુધી અમદાવાદની અંદર બે પ્લેન ક્રેશની ઘટના, બંને પ્લેનની ઘટનામાં આપ ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા છો। સૌથી પહેલે મારે 1987 જે પ્લેન ક્રેશની ઘટના હતી એના વિશે જાણવું છે। એ સમયે કેવા પ્રકારની ઘટના હતી અને તે સમયે આપના માટે કેવા પડકારો હતા? 1987માં પણ એક બોમ્બેથી અમદાવાદ વિમાન આવી રહેલું હતું અને એરપોર્ટની જસ્ટ બહાર જે કોતરપુર અત્યારે આપણે પાણીનું જે સપ્લાય અમદાવાદમાં કરે છે ત્યાં એક વાયર જોડે અથડાયેલું અને આખી પ્લેન ક્રેશ થયેલું ને સળગી ગયેલું। આમાં બધા જ મોટા ભાગના લોકો એમાં એક્સપાયર થઈ ગયેલા અને 5 જેટલા લોકો એમાં સર્વાઈવ થયેલા। 5 જણમાંથી હોસ્પિટલમાં દાખલ કર્યા પછી 2 જણના મૃત્યુ થયેલા, પણ 2 જણા તો બહુ જ લાંબો સમય એ લોકો એમનું જીવન કરેલું। બહુ જ્યારે પ્લેન ક્રેશ થાય ત્યારે આગ લાગતી હોય છે અને આગ લાગે ત્યારે એનું જે અંદરનું ટેમ્પરેચર હોય છે એ લગભગ ઘણું ઊંચું હોય છે, એટલે મોટા ભાગના જે બોડી હોય એ એકદમ ચાર થઈ જાય, એટલે આપણે કોલસા જેવા થઈ જાય, એને ઓળખવાનું ખૂબ જ મુશ્કેલ હોય છે। એટલે આપણે જે દેહ જે કહેવાય મૃતદેહ, એને જે ઓળખવા માટે તમારે એની ટિશ્યુ લઈ અને એના રિલેટિવ જોડે મેચ કરવાનું હોય છે। એને આપણી લેબોરેટરીમાં જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે અત્યારે ખૂબ જ અદ્યતન છે અને એ બધા જ જે મૃતદેહો હતા એને ટિશ્યુ લઈ અને એનું DNA કરવામાં આવેલું અને એના રિલેટિવનું પણ DNA કરી અને 100% મેચિંગ કરવામાં આવ્યા પછી આ બધા જ મૃતદેહો આપણે એના સગાને સોંપેલા। 1987 જ્યારે પ્લેન ક્રેશની ઘટના થઈ ત્યારે એટલી ટેકનોલોજી ન હતી, પરંતુ 2025ની પ્લેન ક્રેશની ઘટના એ ખૂબ જ ગંભીર હતી, પરંતુ જે ટેકનોલોજી હતા જેના કારણે DNA જલ્દી ટેસ્ટ થઈને તમામ જે મૃતદેહો છે એ જલ્દીમાં જલ્દી લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈ શક્યા હતા। કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।